દાહોદની નામાંકિત રતલામી સેવ ભંડારમાં કચોરીમાંથી વાળ નીકળ્યો, ગ્રાહકે દાહોદ કલેક્ટરને ફોન કર્યો। દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં પ્રખ્યાત નામાંકિત રતલામી સેવ ભંડાર આવેલી છે। આ પ્રખ્યાત નામાંકિત છે રતલામી સેવ ભંડારમાં લીમખેડા તાલુકાના પ્રતાપપુરાના અભયસિંહ રાવલ તેમના પરિવાર સાથે નાસ્તો કરવા ગયા હતા। તે દરમિયાન અભયસિંહ રાવલ રતલામી સેવ ભંડારમાંથી કચોરી સહિતની વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો। તે સમયે કચોરી ખાતી વખતે પુત્રી હસુમતીબેનની કચોરીમાંથી વાળ નીકળતા ચોંકી ગઈ હતી। તેણે કચોરી ખાવાની ના પાડી દીધી હતી। તેમણે આ મામલે તાત્કાલિક સંચાલકને ફરિયાદ કરી હતી। રતલામી સેવ ભંડારના સંચાલકે જણાવેલ કે તમે બીજી કચોરી લઈ લો, અમારી ભૂલ થઈ ગઈ છે, હું તમને સોરી કહું છું, વાળ ખાવાથી કોઈ નુકસાન થતું નથી તેવું જણાવેલ રતલામી સેવ ભંડારના સંચાલકે તમારે કલેક્ટરને ફોન કરવો હોય તો કરો, અમે કોઈથી ગભરાતા નથી તેવું જણાવેલ। અસભ્ય વર્તન કરેલ અભયસિંહ રાવલે દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જોડે ટેલિફોનિક વાતચીત કરતા જણાવેલ કે તકેદારીના ભાગરૂપે પગલાં લેવડાવીશું તેમ જણાવ્યું હતું। દાહોદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ સામે અનેક સવાલ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જો કે કચોરીમાંથી આ પ્રકારે વાળ નીકળવાની ઘટનાને પગલે દાહોદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે। તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે। આ મામલે તંત્ર કોઈ તપાસ કરશે કેમ તે જોવાનું રહ્યું। રિપોર્ટર દીપક રાવલ, દાહોદ। વાળ છે, બતાવો વાળ વાળ બતાવો। આ કચોરીમાં વાળ આવ્યો છે ને બરાબર, તો કાઢે નથી। આ કચોરીમાં વાળ છે, બરાબર ને આ કચોરીમાં વાળ છે ને, બરાબર ને, આપણી નજર સમક્ષ દેખાય છે। બતાવો વાળ બતાવો। હા, ઓકે વાળ છે। આ ભાવનગરી કચોરી છે, અરે રતલામી સેવ ભંડાર દાહોદ, બહુ પ્રખ્યાત હોટલ છે રતલામી સેવ ભંડાર, પણ અહીંયા કચોરીમાં વાળ આવ્યો છે। બધા નાસ્તો પણ કરી રહ્યા છે। હવે આપણે એના શેઠ જોડે વાત કરીશું। તમે ઊભી રહે, કશું અડકતી નહીં, બરાબર, ચાલો રાખજો। શેઠ, આ રતલામી સેવ ભંડાર દાહોદ ને, તમારે પ્રખ્યાત હોટલ છે, બરાબર, બહુ સારી હોટલ છે। કચોરીમાં વાળ કેમ આવ્યો? તમે આવો સેટ જોઈ લો, હમણાં આવો આ બાજુ, 2 મિનિટ આવો સેટ। આવો ને સેટ આ બાજુ, 2 મિનિટ આવો ને, બરાબર। હા, આ સેટ કચોરી જુઓ, આ કચોરી છે, બરાબર, અમે કોઈ અમારા માથાની વાળ તો થોડી મૂક્યો નથી, બરાબર, લે બતાવો। જો આ વાળ છે ને સેટ, બરાબર, તો તમારી સીટ આટલી પ્રખ્યાત હોટલ છે, બરાબર, દાહોદની અંદર હું વિડીયો લઈ રહ્યો છું સીટ, આ તમારી આટલી પ્રખ્યાત હોટલ છે, બરાબર, આવી રીતે વાળ કેમ આવે સીટ? ભૂલથી આવી ગયો, ખરેખર આવવાનું જોઈએ ને। શું નામ તમારું?
આ પણ શેઠ આ વાળ આવી એના માટે જવાબદાર કોણ? કોઈ જાન કોઈ શરીરને આરોગ્યને નુકસાન થશે તો? અમે બધું કેપ બાંધી રાખી, અમારી પણ કેપ છે. પણ એમની આવી રીતે તમે સોશિયલ મીડિયા પણ એવું નથી શેઠ, આવું ના હોવું જોઈએ શેઠ. ના પણ આ ખરેખર ખોટું છે. હું કલેક્ટરને ફોન કરું. ફેંકી દો, તમે ખાધી નથી, તમે બીજી લઈ લો, વાત પૂરી કરી. હું કલેક્ટર સાહેબને કહું સાહેબ આ બાબતે, ફોન કરતો વોટ્સએપ પર. બરાબર? તો આવું ના હોવું જોઈએ શેઠ. બીજી કચોરી તમે લઈ લો. પણ સાહેબ આ તમારી ભૂલ કહેવાય કે કહેવાય? ભૂલ કહેવાય ને, ભૂલ છે. મેં આપી પાડી. હા તો બરાબર. બીજી આવી ગયો છે, હવે બીજી લઈ લો. તમે ખાધું નથી, હવે ફેંકી દો. પણ સાહેબ મારી વાત સાંભળો, અમે તમારા પર આક્ષેપ નથી કરતા, પણ મારો કહેવાનો મતલબ તમને સોરી કહું છું ને. હું તમને sorry તમે સોરી કહો છો, પણ સાહેબ આ કઈ પેટની અંદર કદાચ ભૂલથી ખવાઈ જાય તો? ના ખવાય, ના થાય. ખવાઈ જાય તો આનો જવાબદાર કોણ? આને ખવાઈ જાય તો કશું આમ તમે શું સમજો છો? આ ખવાઈ જાય તો શું થાય છે? કશું નુકસાન નહીં થાય? તમે કહો શું થાય છે? તમને પૂછું છું, આ વાળ ખવાઈ જાય તો કોઈ ડોક્યુમેન્ટ વાત કરો, બીજી કચોરી વાત પૂરી કરો. અને કલેક્ટર સાહેબને કરજો WhatsApp. કલેક્ટર સાહેબને ફોન કરી દઈએ. કઈ વાળ કઈ ગયો રહ્યો? મારું નામ અભયસિંહ સોનાભાઈ રાવળ, ગામ પ્રતાપપુરા, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ. હું ગઈકાલે દાહોદ ઝાડસમાં મારા પુત્રને લઈને ગયો હતો સારવાર કરવા માટે. ત્યાંથી પછી અમે નાસ્તો કરવા માટે દાહોદની રતલામી સેવ ભંડાર છે ત્યાં નાસ્તો કરવા ગયા હતા, હું અને મારા પરિવાર સાથે. ત્યારે અમે કચોરી અને ખમણને ફરાળી એવી વસ્તુ મંગાવી હતી ઓર્ડર કરીને. ત્યારે અમે આ વસ્તુ લીધી ત્યારે મારી જે પુત્રી છે હસમતીબેન, તે કચોરી ખાતી હતી. તે વખતે તેની કચોરીમાંથી વાળ નીકળ્યો હતો, એટલે એને કચોરી ખાવાની ના પાડી દીધી, એને ચોંકી ગઈ. તો પછી મને કે પપ્પા કચોરીમાં વાળ છે. તો પછી મેં ત્યાંના જે હોટલ માલિકના સંચાલક છે રતલામી સેવ ભંડારના, એને મેં જાણ કરી કે આ તમારી કચોરીમાંથી વાળ નીકળ્યો છે. તો એ સંચાલકે મને એવું કીધું કે આ વાળ છે અમારી ભૂલ થઈ ગઈ છે અને હું તમને સોરી કહું છું, અને આ કચોરી તમે રહેવા દો, બીજી કચોરી લઈ લો. તો મેં એમને કીધું કે આવી ભૂલ કેમ થઈ? તો કે મેં તમને કીધું ને સોરી કીધું એમ. એટલે પતી ગયું કે વાત છોડો, આ કચોરી બીજી તમે લઈ લો. પછી એમણે તમારે જ્યાં ફોન કરવો હોય ત્યાં કરો, અમને કોઈથી ગભરાતા નથી એવું કીધું. તો આ ફૂડ વિભાગ પણ આ અંગે કોઈ કાર્યવાહી કરતું નથી, અને ફૂડ વિભાગ સામે પણ અનેક સવાલ થયા છે. કેમ કે ફૂડ વિભાગ જ્યાં તપાસ કરવા જાય છે ત્યાં એમને ખાના પૂરતી કરી ફોટા પડાવી અને કાર્યવાહી પૂરી કરે છે. ફૂડ વિભાગ પણ આ અંગે કોઈ ધ્યાન રાખતું નથી. તો મારી નમ્ર વિનંતી છે કે દાહોદ જિલ્લામાં જે પણ કંઈ આવી હોટલો રેસ્ટોરન્ટો ચાલતી હોય તો એની યોગ્ય તપાસ કરે, અને આવા આરોગ્ય સાથે ચેડા થાય છે તો તેની પણ કાળજી રાખે, તેવી મારી વિનંતી છે.